જવું છે એ પ્રકારનું પણ એડવાન્સ પ્લાનિંગનું તૈયારી ચાલે છે. આગળ એજ ગ્રુપ માટે પણ હમણાં જે 2 મહિનાથી શરૂ કરવામાં આવ્યું
આ શરૂઆતમાં 10 જિલ્લાઓમાં હતું અને ત્યાર પછી બદલાઈ કરીને તમામ જિલ્લાઓમાં શરૂ કરવામાં આવ્યું છે. આમાં એની વસ્તીના 5% એ ખાસ ડોઝ આપવામાં આવી છે. એ તમામ ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ્સ, NGOs, સોશિયલ અને રિલિજિયસ લીડર્સ આમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવશે. એમને મોટિવેટ કરવામાં આવશે અને જે વધારે વલ્નરેબલ છે, પ્રેગ્નન્ટ વુમેન હોય, નાના બાળકો છે, એમના જે પેરેન્ટ્સ છે એમને પ્રાયોરિટી આપીને વેક્સિનેશન કરાવીએ. અને મારી મીડિયાના મિત્રોને ખાસ વિનંતી છે, ઘણી વખત એવી નાનકડી ઘટનાઓ બનતી હોય છે, પણ આમાં રિપોર્ટિંગ આપણા તરફથી થોડી કાળજીપૂર્વક લેવાય. આપણી જે જાતની ભ્રાંતિઓ ફેલે છે આપણે અટકાવી શકીએ. આજે પણ કેટલીક રિપોર્ટ્સ હતી કે આની કોઈ આડઅસર થઈ શકે છે. આપણે બધાએ અને મોટાભાગે પત્રકાર મિત્રોએ પણ વેક્સિન લીધી કે આમાં સહકાર મળે, આપણે વ્યવહાર કરી શકીએ. ધન્વંતરી અને સંજીવની રથની સંખ્યા આપણે વધારી. ધન્વંતરી રથમાં આને હવે એક ધન્વંતરી રથ દર વર્ષ 75 જણાની સ્ક્રીનિંગ કરે છે અને સંજીવની રથમાંથી સારવાર આપવામાં આવે છે. એક સંજીવની રથમાં આશરે 18 થી 20 જણાની સારવાર આપવામાં આવે છે. આનું વ્યાપ વધારવું તો આ આપણે જે સર્વિસીસ આપવામાં આવે છે એટલે લોકોને હોસ્પિટલ સુધી આવવાનું રહેતું નથી અને જ્યારે એમની જરૂરિયાત હોય ત્યારે એમને હોસ્પિટલમાં દાખલ કરાય છે. નેક્સ્ટ આ ચૂંટણી ગવર્નર સાહેબ દ્વારા અને મુખ્યમંત્રીશ્રી દ્વારા એ મારું ગામ કોરોના ગામ શરૂ કરવામાં આવ્યું. આપણા આશરે 15,000 ગામડાઓમાં કમ્યુનિટીની મદદથી કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવે છે. આની ક્ષમતા 1,38,000 બેડ્સ છે. આમાં કમ્યુનિટીનું યોગ્ય રીતે ઇન્વોલ્વમેન્ટ હોય તો આપણે ગામડામાં કોઈને તાવ કોઈ પણ લક્ષણો હોય શરૂઆતમાં એને આઇસોલેટ કરી દેવામાં આવે, એની સારવાર થાય, તાત્કાલિક ટેસ્ટિંગ થઈ જાય, જે બીજાને ઇન્ફેક્શન લાગે છે આપણે અટકાવી શકીએ. અને આનું તમામ હવે માનનીય મુખ્યમંત્રીશ્રીએ નગરપાલિકાઓમાં પણ મારું વોર્ડ કોરોના મુક્ત વોર્ડ શરૂ કરવામાં આવ્યું. આ તમામ જગ્યાએ પોતાની 19,000 કમ્યુનિટી બેઝડ કોવિડ કેર સેન્ટર કરવામાં આવે તો આ દિશામાં પ્રયાસ થશે, જેથી શરૂઆતમાં કરી શકીએ. જીનોમિક સર્વેલન્સ આ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આપ જાણો છો કે જે ડેલ્ટા વેરિયન્ટ હતું આ ખૂબ જ ઇન્ફેક્શસ છે. આપણે ગુજરાત રાજ્યમાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંડરમાં જે GVRC સંસ્થા છે એને ખૂબ જ અગત્યની રિસર્ચ કરી છે, જીનોમ સિક્વેન્સિંગ કરી છે અને આમાં પણ એને હમણાં 3-4 વર્ષ પહેલા સંસ્થા બનેલી છે, પણ આમાં દેશમાં બીજા નંબરે એનું સ્થાન રહ્યું છે જીનોમ સિક્વેન્સિંગમાં. આ માટેનું વધારે ઇક્વિપમેન્ટ આપીને દર મહિને 1,000 જેવા જીનોમ સિક્વેન્સિંગ થઈ શકે આ રીતની સગવડ ઊભી કરવામાં આવી છે. તો કોઈ પણ મ્યુટેશન્સ થતા હોય વાયરસમાં આ તાત્કાલિક આપણને રાજ્યમાં રિપોર્ટ મળી રહે તો કોઈ જગ્યા સુરતમાં હોય કે કચ્છમાં હોય જામનગરમાં કોઈ કેસીસ આવે છે આમાં કોઈ વેરિએશન થઈ રહ્યા છે કે તાત્કાલિક આપણને ખબર પડે અને આની ઇફેક્ટિવિટી કેવી છે તો આપણે તાત્કાલિક પગલાં કરી શકીએ. નેક્સ્ટ 104 અને 108 સેવાઓ આપણને ખૂબ જ સફળ રહી છે રાજ્યમાં અને પેન્ડેમિક દરમિયાન 150 નવી એમ્બ્યુલન્સીસની 7 દિવસમાં જ ખરીદી કરવામાં આવી હતી. આ તમામ એમ્બ્યુલન્સીસ હવે કાર્યરત છે એટલે 800 જેવી 108ની એમ્બ્યુલન્સીસ કાર્યરત છે અને બીજી જે હોસ્પિટલ્સમાં એમ્બ્યુલન્સીસ કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં અવેલેબલ કોઈ આ રીતે 1400 જેવી એમ્બ્યુલન્સીસ કાર્યરત છે. એમનું હજુ આપણે જે સ્માર્ટ રેફરલ કહીએ છીએ હજુ આને સારી રીતે કરવામાં આવે આ દિશામાં પ્રયાસ કાર્યરત છે. DSTનું મદદ લઈને આમાં પણ સોફ્ટવેર વાપરીને અને જે માનનીય મુખ્યમંત્રીશ્રી કીધું તાત્કાલિક સારવાર મળે, કોઈને એક પણ મિનિટનો વિલંબ ન થાય આ દિશામાં પ્રયાસ કરાશે. નેક્સ્ટ ડ્રગ્સ એન્ડ ઇક્વિપમેન્ટ એક આ ખૂબ જ જરૂરી છે. આપણે દેશમાં કહીએ તો ગુજરાત રાજ્ય પ્રથમ રહ્યું છે જેમાં કોઈ પણ જાતની ડ્રગ્સની તકલીફ ન પડી હોય, કોઈ પણ ડ્રગ માર્કેટમાં અવેલેબલ હોય નેશનલ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં રાજ્ય સરકારે કોઈ પણ ફંડની ચિંતા કર્યા વગર તમામ દવાઓનું પ્રિપેરમેન્ટ કર્યું છે અને આપણે જોઈએ તો ખૂબ મોટી સંખ્યામાં ડ્રગ્સ વપરાયું છે. આનું એક સ્ટ્રેટેજિક સ્ટોક મેન્ટેન કરવામાં આવે કે જ્યારે જરૂરિયાત હોય ત્યારે આપણી પાસે જારીના ભાગરૂપે સ્ટોક હોય તો ટ્રિગર્સના આધારે જેમ કેસમાં લાગે કે કોઈ પણ વધારો ઘટાડો થઈ રહ્યો છે તો આ રીતે સ્ટોક મેન્ટેન કરવામાં આવશે. એના એક્સપાયરી પીરિયડ ધ્યાને રાખીને તેથી આપણે
દર્દીઓને તમામ દવાઓ પર થઈ શકે છે. પોસ્ટ કોવિડ મેનેજમેન્ટમાં પણ ખાસ કરીને જે ન્યુક્લિયર કેસીસ જોવા મળ્યા અથવા તો બાળકોમાં પણ જે મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ જોવા મળ્યા. આ માટેની પૂરું તૈયારીના ભાગરૂપે તમામ આપણે મેડિકલ કોલેજમાં વોર્ડ શરૂ કર્યા હતા અને જે મોર્ટાલિટીનું પ્રમાણ સમાન રીતે માનવામાં આવતું હતું કે 50% વધારે હોય છે. આપણા રાજ્યમાં સફળ સર્જરી થઈ અને લીધે મોર્ટાલિટીનું પ્રમાણ ઘણું ઊંચું રહ્યું છે અને આને લીધે આપણે ઘણી ચાલુ બચાવી શકીએ. પણ રેશનલ યુઝ ઓફ ડ્રગ્સ થાય તેથી આપણે પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સ ન થાય. આ રીતની પણ તાલીમ તમામ તજજ્ઞોને આપણા તજજ્ઞોને તમામ સ્ટાફને આપવામાં આવશે અને આ વખતે ખૂબ જ આપણે ફોકસ આ રહેશે કે આપણે કોઈ પણ જગ્યા જ્યાં દવાઓની જરૂરિયાત ન હોય આ વપરાશ ન થાય. ખાસ કરીને પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સ પર ફિઝિયોથેરાપી એન્ડ કાઉન્સિલિંગનું ખૂબ જ અગત્ય છે. આમાં પણ ફોકસ કરવામાં આવશે. ટેલિમેડિસિન જે ઈ સંજીવની ઓપીડી સોફ્ટવેર છે ભારત સરકારનું આપણે વાપરીએ છીએ અને એક મને સેન્ટ્રલ સોસાયટી 1100 નંબર શરૂ કરવામાં આવ્યું હતું જેની કાઉન્સિલિંગની જરૂરિયાત હોય. આ પણ સફળ રહ્યું છે. તો આનું વ્યાપ વધારીને તમામ જિલ્લાઓમાં જે પણ એક્સપર્ટ હોય ખાસ કરીને રિટાયર્ડ ડોક્ટર્સ હોય એની મદદ લઈને વિડીયો કોન્ફરન્સ મારફતે કાઉન્સિલિંગ આપવાની જેથી લોકોને જ્યાં સુધી જરૂરિયાત હોય ત્યાં સુધી ફરજ હોય કે હોસ્પિટલમાં આવવું જ પડશે તો ઘરે બેસતા સારવાર મળે તો આપણે ઇન્ફેક્શન પ્રિવેન્શનમાં ખૂબ જ મદદરૂપ થશે. થેન્ક યુ. પછી કરીએ પહેલા થોડુંક જીતીનભાઈ કહી દે પછી પ્રશ્નોત્તરી શરૂ કરીએ આપણે. So I've seen that sometimes it is more than double or sometimes it is 10 times more. So any intensity છે third wave ની છે શું second wave એ પછી કરીએ પહેલા થોડુંક જીતીનભાઈ કહી દે પછી પ્રશ્નોત્તરી શરૂ કરીએ આપણે. માન્ય કે કૈલાસનાથનજી મુખ્ય સચિવ શ્રી આજે જ જેમણે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે જવાબદારી સંભાળી છે એવા શ્રી મનોજ અગ્રવાલજી, કમિશનર શ્રી જયપ્રકાશ શિવરેજી, પત્રકાર મિત્રો, આપની સમક્ષ જે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું એ તૈયાર કરવા માટે અમારા કોર ગ્રુપમાં ઘણા દિવસો સુધી ઘણા અનુભવી અભ્યાસુ અને તજજ્ઞ લોકોનો સહયોગ અમારા અધિકારીશ્રીઓ લઈ અને દરરોજ અમારી સાથે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં જે કોર ગ્રુપ મળે છે એમાં વિગતો રજૂ કરી અને અત્યાર સુધી પહેલો વેવ અને બીજો વેવ એ બંને વેવમાં જે જરૂરિયાતો હતી, જે ખામી હતી એને અભ્યાસ કરી કે આવા તો સંભવિત આવે કે ના આવે કંઈ નક્કી નથી, પણ ત્રીજો વેવ આવે તો તૈયારી માટે ગુજરાત રાજ્ય પાછળ ના રહે એવો પ્લાન અમારા કોર ગ્રુપમાં અમે તૈયાર કરી આજે આપ સૌની સમક્ષ ગુજરાતની જનતાની જાણકારી માટે રજૂ કર્યો છે. હું એમ માનું છું કે જે રીતે કોર ગ્રુપ સળંગ 1.25 વર્ષથી વધુ આખા દેશમાં કોઈ રાજ્યમાં નિયમિત રીતે મળતું હોય અને કોરોનાની સારવાર માટે વ્યવસ્થા માટે બધું જ ચિંતન કરતું હોય અને નિર્ણય કરીને અમલવારી કરતું હોય એવું ગુજરાત આખા દેશમાં મારી જાણકારી પ્રમાણે ફક્ત એક જ રાજ્ય છે. એવી જ રીતે આજે હું કહીશ કે કહેવાતા સંભવિત થર્ડ વેવ માટે પણ કોઈ રાજ્યે વિચારણા ન કરી હોય, આયોજન ન કર્યું હોય, અભ્યાસ કરીને વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયત્ન ન કર્યો હોય એવા બીજા કેટલાય રાજ્યો છે.
પણ આપણું ગુજરાત રાજ્ય જે અનેક ક્ષેત્રમાં આપણે મોડલ રાજ્ય કહીએ છીએ, તો આરોગ્ય ક્ષેત્રે પણ પહેલો વેવ અને બીજો વેવ એમાં જે દર્દીઓને સારવાર માટે જે જરૂરી હતું એ કરવામાં શું શું ખૂટે છે, અને પ્રેઝન્ટેશનમાં આપણે બધાએ જોયું અને પ્રશ્ન પણ પૂછાયો કે તમે આ સંભવિત આંકડા ક્યાંથી નક્કી કર્યા. તો આ ચર્ચા અમારે પણ થઈ હતી કે ગુજરાતમાં એક સમયે વધુ ને વધુ 14,500 જેટલા કેસ જે નોંધાતા હતા. એ વખતે પથારીઓ, ઓક્સિજન, દવાઓ, મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સની વ્યવસ્થા, આઈસીયુની વ્યવસ્થા, ઓક્સિજન બેડની વ્યવસ્થા એ કેટલી હતી ને કેટલી ખૂટતી હતી. તો અમે 14,500 તો અમારી પાસે આંકડો હકીકતલક્ષી હતો જ કે 14,500 કેસ આવે તો આપણે કેવી રીતે પહોંચી શકીએ અને એમાં શું ખૂટતું હતું, એ વખતે એમાં કેટલો વધારો કરવો જોઈએ. પણ ફરીથી કહું કે સંભવિત વેવ જે આવવાનો છે એ સંભવિત વેવ કેટલી સંખ્યામાં આવશે, કેટલો વ્યાપક હશે, કયા વિસ્તારમાં આવશે, કઈ ઉંમરવાળા વ્યક્તિઓને લાગુ પડશે, એ કોઈ અધિકૃત રીતે સાયન્ટિફિકલી વૈજ્ઞાનિક રીતે કહી શકવાની આખા દેશમાં કે કદાચ આખી દુનિયામાં કોઈ જાણકાર નથી જ. બધું અનુમાનના આધારે વ્યવસ્થાઓ કરવી પડે છે. પણ અમે જે વિચાર કર્યો કે ગુજરાત રાજ્યની આપણી વસ્તી પહેલા વેવ અને બીજા વેવમાં આવેલા દર્દીઓ જે કોરોના પોઝિટિવ થઈ ચૂક્યા એમની સંખ્યા બાદ કરો, બાકીનું વેક્સિનેશનનું કામ પૂરજોશમાં ભારત સરકારના સહયોગથી આપણી સરકારે જે ચાલુ કર્યું છે, અને તમે બધા જાણો છો એ પ્રમાણે 2 કરોડ કરતાં વધુ નાગરિકોને આપણે વેક્સિનેશનથી આવરી લીધા છે. દેશમાં પ્રથમ નંબરનું રાજ્ય વેક્સિનેશનમાં આપણે બની ચૂક્યા છીએ. તો વેક્સિનેશનનું કામ પણ દરરોજ 3 લાખથી શરૂ કરી અને આવનારા સમયમાં 4 થી 5 લાખ અથવા શક્ય બને તો એનાથી પણ વધુ નાગરિકોને વેક્સિનેશન આપીએ તો વેક્સિનના કારણે નાગરિકો કોરોનાના સંક્રમિતથી બચી શકે, સંક્રમણથી. આ બધું અભ્યાસ કર્યા પછી જે સંભવિત સંખ્યા આવી શકે એ સંભવિત સંખ્યા અમે નક્કી કરી, અને એ સંભવિત સંખ્યા જો પૂરેપૂરી આવે, આ બધા અનુમાન છે, એ પૂરેપૂરી આવે તો એની સામે કેટલી પથારી જોઈએ, કેટલા ઓક્સિજન બેડ જોઈએ, કેટલા આઈસીયુ જોઈએ, કેટલા વેન્ટિલેટર જોઈએ, કેટલા પેરામેડિકલ ને મેડિકલ સ્ટાફ જોઈએ, દર્દીઓને શિફ્ટ કરવા માટે કેટલી એમ્બ્યુલન્સ જોઈએ. ગઈ વખતે જે ઉણપ રહી ગઈ હતી કે દર્દીઓને ક્યાં દાખલ કરવા એ માટે દર્દીઓને દોડાદોડી કરવી પડતી હતી, એમના સગાવાલાને હોસ્પિટલ શોધવા માટે દોડાદોડી કરવી પડતી હતી. તો એ ના કરવું પડે એ માટે સીએમ ડેસ્કની સાથે સંકળાઈ આખું જિલ્લા કક્ષાનું એક ડેશબોર્ડ તૈયાર થઈ જાય, એટલે કઈ હોસ્પિટલમાં ક્યાં પથારી નજીકમાં દર્દી માટે ઉપલબ્ધ છે એ ડેશબોર્ડ ઉપર જ ઓનલાઈન દર્દીના સગાવાલા શોધી શકે કે આ હોસ્પિટલમાં આપણી નજીકમાં પથારી ખાલી છે અને આપણી જરૂરિયાત પ્રમાણે, કારણ કે દરેકની જરૂરિયાત જુદી રહેવાની, ફક્ત ઓક્સિજન આધારિત દર્દી પણ હોઈ શકે અને આઈસીયુમાં સીધા મૂકવા પડે, વેન્ટિલેટર ઉપર સીધા મૂકવા પડે, કોઈ ખાનગી હોસ્પિટલમાંથી અથવા બીજી કોઈ સરકારી જિલ્લા કક્ષાની હોસ્પિટલમાંથી રિફર કરી અને મોટી હોસ્પિટલમાં વધુ અદ્યતન અને વધુ નિષ્ણાતોવાળી હોસ્પિટલમાં દર્દી મોકલવા પડે. તો એવા પ્રકારની હોસ્પિટલમાં જગ્યા ખાલી છે કે કેમ, આ બધું આખા રાજ્યની દ્રષ્ટિએ અભ્યાસ કરવાનું કામ આ ડેશબોર્ડ દ્વારા હવે નાગરિકો ઝડપથી કરી શકશે. એટલે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા માટે જે સમય બગડતો હતો અને જેને આરોગ્ય વિભાગમાં ગોલ્ડન અવર કહીએ છીએ કે 2-5-10 કલાક જો બગડી જાય તો
તો દર્દીને જોખમ વધી જતું હોય છે, ઓક્સિજન લેવલ ઘટી જતું હોય તો જોખમ વધી પણ જાય. તો આવું બધું ન થાય ને દર્દીનું જીવન સુરક્ષિત રહે એ માટે આ ઓનલાઈન વ્યવસ્થા પણ આપણે પ્રાપ્ત કરાવી છે. બીજું જે ગઈ વખતે અનુભવ આખી દુનિયામાં પહેલો હતો, ભારતમાં પણ પહેલો હતો. અગાઉ પણ અમે કહી ચૂક્યા છીએ કે ઓક્સિજન કેટલો જોઈશે એ કોઈ નક્કી નહોતું કરી શકતું. મેં અગાઉ પણ કહ્યું છે કે આમ સ્વાભાવિક રીતે પહેલાં 100-150 ટન ઓક્સિજન ગુજરાતમાં વપરાતો હોય ખાનગી અને સરકારી બધી હોસ્પિટલમાં, પણ એક સાથે એમાં જમ્પ મારી અને 700 મેટ્રિક ટન વપરાતો થાય, પછી 1200 સુધી પહોંચવું પડે. તો ગુજરાતમાં જે બનતો હોય એના કરતાં વધુ ઓક્સિજન વપરાતો હોય. ઓક્સિજન વગર દર્દીની ગમે તેટલી બીજી વ્યવસ્થાઓ ઊભી કરીએ, પણ ઓક્સિજનનો જો અભાવ હોય તો દર્દીનું જીવન બચાવવું અઘરું પડે. તો આ બધું અનુભવથી પણ અમે, સરકાર પણ શીખી છે, આરોગ્ય વિભાગ, અમે કોર ગ્રુપમાં પણ આ બધું અનુભવના આધારે અભ્યાસ કરીને બધું નક્કી કર્યું. અને એટલા જ રાજ્ય સરકારે નિર્ણય કર્યો કે જે ઓક્સિજન ઉપલબ્ધ છે તો છે જ, ભારત સરકાર આપણને પ્રાપ્ત કરાવશે એ તો થવાનું જ છે, પણ વધુ ઓક્સિજન પ્લાન્ટ સરકારના ખર્ચથી, ભારત સરકારના સહયોગથી, PM કેર ફંડના સહયોગથી, દાતાઓના સહયોગથી, ધાર્મિક સંસ્થાઓના સહયોગથી, NRIના સહયોગથી જો વધુને વધુ ઉત્પાદન આપણે ઓક્સિજનનું વધારી શકીએ તો આપણે બીજા ઉપર પછી બહુ આધારિત રહેવું ના પડે. 2-4 કલાક માટે ઓક્સિજન થઈ રહેશે, દર્દીઓને તકલીફ પડશે એવી વાતો બહુ ચાલતી હતી. અમારા બધા ઉપર ફોન આવતા હતા. અમે પણ દોડાદોડી કરીને ગમે ત્યાંથી ગમે ત્યાં ટેન્કર પહોંચાડીને પણ દર્દીનું જીવન બચે એ માટે બધું આયોજન ખૂબ સારી રીતે કરી શક્યા છીએ. અને મેં અગાઉ પણ કહ્યું છે, આજે પણ કહું છું કે સદનસીબે ગુજરાતની કોઈ પણ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે કોઈ દર્દીનું મૃત્યુ થયું હોય એવો એક પણ બનાવ બન્યો નથી. 108ના ઓક્સિજન બોટલોનો પણ આપણે ઉપયોગ કર્યો છે, પણ એનાથી આપણે સંતોષ નથી માન્યો. વધુ 300થી 400 મેટ્રિક ટન ઓક્સિજન દરરોજ ગુજરાતમાં નવો બનતો થાય એવા પ્લાન્ટ આખા રાજ્યમાં સરકારી હોસ્પિટલો, ખાનગી હોસ્પિટલો, ટ્રસ્ટની હોસ્પિટલોમાં NGOના સહયોગથી, દાતાઓના સહયોગથી, સરકારના ફંડથી, PM કેરના કે ભારત સરકારના ફંડથી ગુજરાતની જે આપણી સરકારની સંક્રમણ થાય, કોરોનાની અસર થાય તો ઝડપથી સારવાર કરી અને સાજા થઈ જાય એ પ્રમાણેનું આયોજન અમારી રાજ્ય સરકારે કર્યું છે, એ આપની સમક્ષ મૂક્યું છે. એટલે એ રેર કેસ છે. આજે 2 કરોડથી વધુ ડોઝ આપ્યા છે આપણે. એકલ દોકલ કેસ છે, એના બીજા કારણો છે. અત્યારે CM ડેશબોર્ડમાં સરકારી હોસ્પિટલ મુખ્ય શહેરોની છે, બધી નથી. આવનારા થર્ડ વેવ વખતે પહેલાં મેં કીધું એમ જિલ્લાનું ડેશબોર્ડ બનશે, એમાં બધી હોસ્પિટલ સરકારી પ્રાઇવેટ બધી કનેક્ટ થશે અને એ ડેશબોર્ડ સીધું સ્ટેટ અને CM ડેશબોર્ડ સાથે જોડાશે, એટલે ઓટોમેટિક બધું ઓનલાઈન આખું જોડાઈ થઈ જશે. એ કેન્દ્ર સરકારની આખી યોજના છે. કેન્દ્ર સરકાર વેક્સિન આપે છે, એ નક્કી કરે છે. કેન્દ્ર સરકાર કરશે જ વખતો વખત જે આવશે એમાં. એટલે જ આપણે આ દેખાડ્યું પ્રેઝન્ટેશનમાં કે ડબલ કેપેસિટીમાં લેબોરેટરી આપણે કરી નાખશું. એક બધાના ધ્યાનમાં રહે ખાલી, અને જેમ નીતિનભાઈએ કીધું એમ આ બધી અટકળો છે. જે કાંઈ વર્લ્ડ આખાના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન હોય, ICMR હોય, એમ્સના ડોક્ટર્સ હોય, બધા જે કંઈ કહે છે એના આધાર ઉપર આપણે એવું માનીએ છીએ કે ભાઈ ભારતમાં થર્ડ વેવની શક્યતા છે. હવે શક્યતા છે તો આપણે એને નિગ્લેક્ટ ન કરાય, ન આવે એવું આપણે ઈચ્છીએ છીએ.
તૈયારી કરી રાખવી પડે, જેથી ગુજરાતની જનતાની સલામતી જળવાય. અને એટલા માટે આ બધી તૈયારી છે. અને એમાં આપણે RT-PCR અત્યારે 75,000 કરીએ છીએ સેકન્ડ વેવમાં, એને 1.5 લાખ કરવા ડબલ. એની સામે ડબલ લેબોરેટરી, ડબલ RT-PCR મશીન્સ, એ બધા ફિગર્સ અંદર આપેલા જ છે. અને એ રીતે આપણે 24 કલાકમાં રિપોર્ટ પ્રાપ્ત થઈ જાય એ પ્રકારની વ્યવસ્થા કરીએ છીએ. ઇન્સ્ટોલ કેપેસિટી તો પૂરી છે નયનભાઈ, પહેલાં હતી અત્યારે છે. સવાલ કલ્પના નહોતી. જનરલી જેમ નીતિનભાઈ કીધું એમ 200-250 ટન નોર્મલ કોર્સમાં વપરાતો હતો અને માંગ વધીને સીધી 1150 ટન સુધી આપણે પહોંચ્યા, 1200 ટન સુધી પહોંચ્યા. એવે વખતે ઓક્સિજન આપણે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન બંધ કર્યો અને બધો ઓક્સિજન આપણે લીધો અને અહીં આપણે ઓક્સિજન સપ્લાય કર્યો. થર્ડ વેવમાં આપણે 1800 મેટ્રિક ટનની તૈયારી કરી રહ્યા છે. અને હજી મારી વાત રહી ગઈ કે થર્ડ વેવ ક્યારે આવે, હવે એ પણ કહેવું અઘરું છે. છતાં પણ એમ ધારણા છે કે ઓક્ટોબર-નવેમ્બરમાં આવશે એવું ન્યૂઝપેપર, તજજ્ઞો, ડિબેટ જે ચાલે છે એમાંથી વાત પકડી છે આપણે. તો આપણા હાથમાં આ બધું તૈયારી કરવામાં 3 મહિના આપણા હાથમાં છે. હવે 3 મહિનામાં આ બધી તૈયારી થશે. તૈયારીમાં પણ એક સાથે બધું ઊભું થાય એવું પણ ન બને. પણ આપણે આટલા કેસ આવશે તો આટલું જોશે, આટલા કેસ આવશે તો આટલું જોશે, આટલા કેસ આવશે. ટાઈમ લાઈન આખી તૈયારીને ગોઠવી છે આપણે કે ભાઈ દાખલા તરીકે અત્યારે 450 કેસ છે, એ 1000 ઉપર પાછા વહી જાય અને દેશમાં પણ બીજા રાજ્યોમાં પણ કેસ વધે તો આપણે માની લેવું પડે કે થર્ડ વેવની આપણે શરૂઆત થઈ છે. તો ચાલો 1000 આપણે આ કરશું, 2000 આ કરશું, 4000 આ કરશું, 6000 આ કરશું, એમ કરીને આખા થર્ડ વેવનું પ્રિપરેશન આપણે કર્યું છે. એક મારો પ્રશ્ન